હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હોટેલ કાર્ડામન. આજે અમે પહોંચી ગયા છીએ હોટલ કાર્ડમન. જો આટલું મોટું પાર્કિંગ છે, આખી બસોની બસો આવેલી છે અહીંયા. પાર્કિંગ છે વરસાદ નહીં. પડેલો છે, જો હજી બધું જ ભીનું છે. ગઈકાલે અમે ઓન ધ વે આવ્યા ત્યારે લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે, ધમધોકાર વરસાદ હતો. અમારે બી આ ચાલુ જ 5 દિવસનું ફોરકાસ્ટ હતું, હવે ખબર નહીં આગળનું. અમારો રૂમ જોવા એટલે એકદમ મેસઅપ. અને આ છે હોટલ કાર્ડમનનું આખું કેમ્પસ. હું તમને વિઝિટ કરાવડાવું. જુઓ તમે, અમારી રૂમથી હું બહાર નીકળી છું અને અહીંયા છે સ્વિમિંગ પુલ. આજે ના પ્લાન્ટ્સની પેલી સાઈડ. અરે યાર, આટલું બધું સામાન કેમ ઉપાડો છો? નીચે લો યાર. આ લોકોને તમે જોયું હશે, ટાયર હોય તો એ માથા ઉપર ઉપાડીને જતા હોય લાગે છે. ઓકે, હવે જો અહીંયા એક મસ્ત મજાનો હિંચકો છે અને બાજુમાં સફાઈ થઈ રહી છે. અને આ સાઈડ, આ જે સામે છે રિસેપ્શન છે અને આ ડાઇનિંગ એરિયા છે અને આ સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ ઘણો મોટો છે. જો અહીંયા બરાબર લાભ નથી લઈ શકાય એવું, બિકોઝ ઠંડી બી છે, વરસાદ પણ છે, એટલા માટે. અહીંયા એક નાનું એવું કુંડ જેવું છે જેમાં માછલીઓ બધી કલરફુલ માછલીઓ રાખેલી છે. આ રિસેપ્શન એરિયા છે. એની સામે જો આ મસ્ત પાણી તો જોઈએ યાર, કેટલું ડોળું છે. આ લોકો નાખવા નહીં જતું હોય. કદાચ આવા પાણીની માછલીઓ જ હશે આ. પણ કેટલી મસ્ત છે, એકદમ કલરફુલ. હોટલ કાર્ડમન. અને આ એનું પાર્કિંગ એરિયા છે. હોટેલ બહુ જ ફાઇન છે. અને પાર્કિંગમાં મારો સામાન અમે અનલોડ કરી દીધો છે. ડ્રાઈવર પહેલાં જ આવી ગયો હતો, કારણ કે અમે રાતના આવ્યા ત્યારે અમને જીપ સફારીમાં ગયા, ત્યાંથી સીધા અમને જીપ સફારીવાળાએ અહીંયા ડ્રોપ કર્યા હતા. મુથુટ ફાઇનાન્સ કંપની જે છે એ સાઉથની છે અને આ એમની અંડરમાં છે. આ હોટેલ એ મેનેજ કરે છે, એમની જ છે. છે ને, કેટલું મસ્ત છે. જો અહીંયા સાયકલિંગ માટે સાયકલ બી છે, એટલે વિધિન કેમ્પસ તમે સાયકલિંગ કરી શકો. હવે થોડા હિંચકા ખાઈએ. ઘણું મોટું કેમ્પસ છે અને એ આખું એમ્બિયન્સ હોટેલનું બહુ ફાઇન છે. હોટેલમાં આમ બી ફાઇન જ હોય. આપણે 2-4 દિવસ ફરવા આવ્યા હોય એટલે આપણે બીજી આગળ પાછળની કોઈ કામની ચિંતા હોય નહીં, એટલે આપણને ગમે, મજા આવે. આટલા બધા પૈસા આપ્યા છે તો સારું જોઈને. જો જીમ, એક્ટિવિટી રૂમ, એ બધું આ સાઈડ છે. જો અહીંયા કેવું છે, નીચેથી પેલું પાણી અહીંથી પસાર થાય છે. જો નદી જેવું કંઈક છે. નાની નાની ડેકોરેશનની વસ્તુ કેટલી મસ્ત રાખી છે બધી. સવારમાં સાફ સફાઈ થઈ રહી છે. જીમ એન્ડ આયુર્વેદિક સ્પા.
જ્યાં રેલિંગ છે ને લેફ્ટ સાઈડ એની બાજુમાં આખું કેનાલની જેવું જાય છે, પાણીની કેનાલ છે ત્યાં. સી થોડી હાઈટ છે એટલે દેખાઈ નથી રહ્યું. અહીંયા ઘણા ટાઈપના અમુક પ્લાન્ટ્સ એવા છે કે જે નવા જોવા મળ્યા, કે જે ત્યાં આપણે ગુજરાતમાં નહીં પણ હું મારી આસપાસ અથવા નર્સરીમાં અમુક જગ્યાએ જેટલા મેં જોયા છે એમાં અમુક વસ્તુ અહીંની નથી જોઈ. કારણ કે અહીંયા અમુક સ્પાઇસીસ અને આયુર્વેદ બેસ્ડ પ્લાન્ટ્સ એ લોકો રાખતા હોય છે. કારણ કે સાઉથને આ સ્પાઇસીસ અને આયુર્વેદિકનું હબ કહેવાય છે. તમે લાસ્ટ મારા બ્લોગ ના જોયા હોય તો જોઈ લેજો. અમે જ્યાં એક જગ્યાએ ગયા હતા आयुर्वेदिक पैलेस में, स्पाइस एंड आयुर्वेदिक पैलेस. अभी हम लोग 5th डे कंप्लीट हो गया, आज 6th डे है. और यहाँ जो होटल है ना वहाँ पे कल क्या हुआ कि रात को मैं जो रूम रिजॉर्ट में जो चप्पल वाइट चप्पल फर के मिलते होते हैं ना वो पहन के डाइनिंग एरिया में जा रही थी और 2-3 स्टेप्स पानी की वजह से मिस हो गए और गिर गई, तो थोड़ा बैंड बच गई है. कमर पूरी तरह से बैठने में उठने में तकलीफ़ हो रही है. स्पाइन का जो एंड पार्ट है ना शायद वहीं कुछ दिक्कत हुई है. तो आप लोग कभी भी कहीं भी जाए तो जो रूम के स्लीपर्स होते हैं ना वाइट वाले या जो भी, वो एंटी स्लीपर ही नहीं होते, तो आप मत पहनना. और क्योंकि ये कहीं आप बाहर गए हो घूमने और गिर गए, कुछ हुआ तो प्रॉब्लम हो सकता है, आपका ट्रिप बेकार हो जाएगा. सो डोंट यूज़ दैट स्लीपर्स इन द कैंपस ऑफ होटल्स और रिजॉर्ट. तो इस तरह से अभी आज हम 6th डे है और जा रहे हैं यहाँ से आगे LAP के लिए. કેટલું ફાઇન છે ને ઘંટ, અને ઉપર બાંબુનું હોલ્ડર છે. रूम में बोला दिया, सॉरी रूम बोला. हाँ ओके मैम. तो इसमें से निकलता नहीं है. ગોગલ ફ્રી ના જમતા ના હોય, જમતા ના હોય. સેલ્ફી લઈ લે. આપણા રૂમ નંબર क्या 110 111 चेकआउट માટે કહી દો. अभी LAP के लिए निकल रहे हैं और चेकआउट कर दिया है. और ये रही की जिसको हम अभी रिसेप्शन पर जमा करवा देते हैं. हमारा चेकआउटની તૈયારી કરી રહ્યા છીએ અત્યારે. અહીંથી અમે હવે LAP માટે રવાના થઈએ છીએ. બધું સામાન ઉપર થોડું બાંધી દઈએ, નીચે થોડું રાખી દેશે, નાસ્તાની બધી વસ્તુ નીચે રાખીશું અને બાકી બધું જે જરૂર નથી બધું સામાન ઉપર.
હવે અમારો સામાન ઘણો બધો વધી ગયો છે કારણ કે ઠેકડીથી અમે સ્પાઇસ અને મેડિસિનની એક આખી બેગ ભરી છે. અને આ દવાઓ જે છે એ અમુક આયુર્વેદિક તેલ છે, પછી અમુક આયુર્વેદિક ઓહળિયા છે, બધા એ રિલેટિવને અમુક લોકોએ મંગાવેલા એમને આપવા માટે આખી બેગ ભરાઈ ગઈ છે. એ બધું ફ્લાઇટમાં જતાં પહેલાં બાયફર્કેટ કરવું પડશે. લાસ્ટ પિક્ચર ઇન હોટલ કાઢવણ વિથ ફેમિલી. ઓકે ગાઈસ, આ બ્લોગને એન્ડ કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં, જ્યાં અમે બોટિંગ માટે જવાના છીએ. એની ટિકિટ પણ અમે આવી ગઈ છીએ, તો એ જોવાનું ચૂકતા નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને મારા બધા જ વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બોટિંગમાં. ત્યાં સુધી બાય.